નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરાના વર્ધમાન જૈન સંઘમાં ગચ્છાધિપતિ આચાર્ય ધર્મ ધુરંધર સુરી મહારાજનું ભવ્ય સામૈયુને સ્વાગત કરવામાં આવ્યું. પાલિતાણા તરફ વિહાર કરતા પહેલા ગુરુદેવ દીપક શાહ અને વસંતભાઈ શાહના નિવાસસ્થાને પધાર્યા હતા તેમજ માંગલિક ફરમાવ્યું હતું. ત્યારબાદ નારાયણવાડી બાયલીથી ભવ્ય શોભાયાત્રા સાથે સમ્યક બંગલા સોસાયટી સ્થિત મુનિસુવ્રત જિનાલયમાં આગમન થયું હતું, જ્યાં શાસ્ત્રોક્ત વિધિ મુજબ અભિષેક કરવામાં આવ્યો. મોટી સંખ્યામાં શ્રાવક શ્રાવિકાઓએ મંગલ બેડા સાથે ગુરુ ભગવંતનું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે ગચ્છાધિપતિશ્રીએ તમામ જૈનોને એક જ સ્થળે વસવાટ કરી સંગઠિત સમાજ નિર્માણ કરવાની પ્રેરણા આપી હતી. સંઘના અગ્રણીઓએ જણાવ્યું કે વર્ધમાન સાનિધ્યમ પ્રોજેક્ટ અંતર્ગત અંદાજે 100 જૈન પરિવારો માટે દેરાસર, ઉપાશ્રય, પાઠશાળા અને ભોજનશાળાનું નિર્માણ આધ્યાત્મિક સંકુલ બનાવવાની યોજના શરૂ કરવામાં આવી છે. ગુરુદેવે પ્રસ્તાવિત સ્થળે પહોંચીને વાસક્ષેપ અને મંત્રોચ્ચાર સાથે ભૂમિનું પૂજન કરી પ્રોજેક્ટ માટે આશીર્વાદ આપ્યા હતા. કાર્યક્રમમાં સમાજના અગ્રણીઓ, શ્રાવક શ્રાવિકાઓ તેમજ રાજસ્થાન યુનિવર્સિટીના પ્રતિનિધિઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા. गुरुजी हमारो अंतरनाथ हमने आपको आशीर्वाद गुरुजी हमारो अंतरनाथ। નમસ્કાર દર્શક મિત્રો, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. વલ્લભસુરી સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ પરમ પૂજ્ય ધર્મ ધુરંધર સુરી મહારાજ સાહેબ છેલ્લા 15 દિવસથી આ વડોદરા, ઇન્દ્રપ્રદેશ, પાવાગઢ, નવસારી, બોડેલી આ બધે થઈને ભણિયારા તીર્થ થઈને વડોદરા પહોંચ્યા. વડોદરામાં પણ એક અઠવાડિયું સાહેબ અલગ અલગ સંઘોમાં ગયા અને જે અંબાલા ખાતે તીર્થ મંદિર સરસ મજાનું જૈન શાસન મંદિર બની રહ્યું છે, પ્રભાવક મંદિર, એના સાહેબે બધી જગ્યાએ આમંત્રણ આપ્યા છે. આજે વડોદરા છોડતા પૂર્વે ગુરુદેવના સાનિધ્યમાં જ 2 વર્ષ પૂર્વે, વિનીતભાઈ, 1 વર્ષ પૂર્વે જ્યારે ગુરુદેવ અહીંયા ચાતુર્માસ માટે માંજલપુરમાં પધાર્યા હતા ત્યારે ધમ્મા મહારાજ, ધર્મરત્ન મહારાજ સાહેબ અને ગુરુદેવે આ સંઘનું નામ વર્ધમાન જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજન જૈન સંઘ એવું નામ આપ્યું અને અહીંયા મુનિસુરત દાદા સંપ્રતિ કાળની પ્રતિમા સાહેબે અહીંયા મુકાવડાવી છે. સરસ મજાનો ભક્તિ ભાવ વાળો સંઘ છે. વલ્લભસુરી મહારાજ સાહેબનું જે સ્વપ્ન હતું, આપણે ગુરુદેવને પૂછીએ કે સાધર્મિકો એક સાથે રહેવા જોઈએ અને એના માટે ગુરુદેવની પ્રેરણાથી એક સરસ મજાની સ્કીમ લોન્ચ કરવામાં આવી છે. બરાબર છે વિનીતભાઈ? જેનું નામ રાખ્યું છે વર્ધમાન સાનિધ્યમ. ગુરુદેવે સરસ મજાનું નામ એમને સ્વીકૃતિ આપી છે કે વર્ધમાન સાનિધ્યમ. ગુરુદેવ, આજ આપણે અહીંયા છો, આ વર્ધમાન સાનિધ્યમ બનવાનું છે. સરસ મજાનું દેરાસર બનશે. એક જ કેમ્પસની અંદર આખી પાઠશાળા, આખું આયોજન શું છે આપ જરા દર્શક. मैं तो भैया इतना ही कहना चाहूँगा, हम श्रमण भगवान श्री महावीर स्वामी जी के शासन के परिवार के एक हिस्से हैं. भगवान श्री महावीर स्वामी जी का एक नाम जो कि स्वयं माता पिता ने रखा था, वो नाम था वर्धमान. ऐसे वर्धमान स्वामी जी यानी कि भगवान महावीर स्वामी जी का सानिध्य, उनके शासन का सानिध्य, उनका सानिध्य बना रहे, उसके लिए सबसे ज्यादा जरूरत है समवेत रूप से इकट्ठे होकर के रहने की. हम जो वर्तमान कालीन संस्कारों के कारण, वर्तमान कालीन सरकारी प्रावधानों के कारण से जैन समाज जो बस्ती अलग अलग स्थानों पर बिखर रही है, अलग अलग लोगों के सानिध्य में और सानिध्य के कारण से जो जैनत्व के मूलभूत संस्कार थे उनको भूल रही है, उनसे दूर हो रही है. आज की विकृत संस्कृति इस तरीके के जैनत्व विहीन संस्कारों को एक प्रकार से बहुत तेज हवा दे रही है. ऐसे वातावरण के बीच
वर्धमान सानिध्यम, यह एक प्रकार की सोसाइटी जिसमें कि सचमुच में देवादिदेव परमात्मा का मंदिर भी होगा, उपासना भी होगा, आइंबिल खाता भी होगा, बच्चों की पाठशाला भी होगी, जैन लोग एक साथ में रहेंगे, आराधना साधना उपासना एक साथ में कर सकेंगे। ये जो वर्तमान काल की जो स्थितियां हैं बिखराहट की हैं, उन बिखराहट की संस्कृति के बीच में एक इकट्ठे होकर के जिए। जिस तरीके से पहले गुजरात में श्रावक पोलें होती थी, वो श्रावक पोल यानी कि केवल जैन लोग ही रहते थे, वैसे तो हर जाति वालों ने संस्कारों को स्थिर रखने के लिए अलग अलग, पहले कुंभार लोग अलग रहते थे,